નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હરની બોટકાંડને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે। સ્પાર્ક ટુડે ન્યૂઝ પરિવાર તરફથી અમે પણ આ 12 બાળકો અને 2 શિક્ષિકાઓને કહી શકાય કે આજે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। ખૂબ દુઃખદ ભરી ઘટનાથી વડોદરા માટે, સમગ્ર ગુજરાત માટે, કારણ કે આ વડોદરા માટે બ્લેક દિવસ ગણવામાં આવે છે અને આ એ દિવસ કે જે 18/1/2024નો દિવસ બપોરનો સમય હતો અને અહીંયા હરની લેક ઝોન ખાતે આખી બોટ પલટી ખાઈ ગઈ હતી ને તેમાં કહી શકાય કે 12 બાળકો અને 2 શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યો હતો। આજે પણ ન્યાય માટે ઝઝૂમી રહ્યા છે। જો કે સામાજિક કાર્યકર્તાઓ, મ્યુનિસિપલ નગરસેવક સહિત તમામ લોકો અહીંયા પહોંચ્યા છે ને આપ જોઈ શકાય છે કે જે પ્રકારે પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ગોઠવવામાં આવ્યો છે। આ દિવસને આજે પણ લોકો યાદ કરી રહ્યા છે, જે પ્રકારે આજનો દિવસ અને હજુ ક્યાં હજુ કે જે પ્રકારે જો કે જો કે જે નગરસેવક સામાજિક કાર્યકર્તાઓ છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને તેઓ જો કે અતુલભાઈ સાથે જ અતુલભાઈ શું કહેશો? શું થયું પોલીસ સાથે, શું ચર્ચા થઈ? જે રીતના આજે અહીંયા હવન કરવો છે મારે અને 12 બાળકો 2 શિક્ષકોના મૃત્યુ થયા છે અને એના માટે એમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે હવન કરવો છે અને સત્તાધીશોનું આંખો ખુલે એના માટે હવન કરી રહ્યો છું, પરંતુ ક્યાંક હાના કરી રહ્યા છે, પરવાનગી નથી લીધી। આ હવનમાં શાની પરવાનગી એમ કહું છું કે આ તો લોકો માટે અમે લડી રહ્યા છે, એમને ન્યાય મળે એના માટે શ્રદ્ધાસુમન અર્પણ કરવા આવ્યા છે। હવન કરીને સારામાં સારી તેમના જીવને, આત્માને શાંતિ મળે એના માટે હવન કરી રહ્યા છે। હવે કે જે તમે પરમિશન નથી લીધી, આ એક એવી વસ્તુ છે કે જ્યાં પોલીસે બી સાથ સહકાર આપવાનો છે। આ એવી વસ્તુ છે કે આ તમારું બાળક મારું બાળક નથી, આ વડોદરા શહેરના બાળકો છે અને 2 વર્ષ પહેલાં અહીંયા જે રીતના ડૂબી ગયા હતા, બોટ પલટી ખાધી હતી, તે સમયે પણ પીઆઈ ટંડેલ સાહેબને અમે 2 જણને બાળકોની અંદરથી કાઢ્યા હતા। હવે આજે જ્યારે શ્રદ્ધાસુમન અર્પણ કરવો છે, હવન કરવો છે, તો કોઈને 10 વાગ્યાનો હું આવ્યો છું, ના પાડ્યા કરે છે। હવે જઉં છું લખાણ લખાવો, જોઉં છું શું થાય છે શું નહીં, કારણ કે આ તમારું ભાવેશભાઈ, તમારું મારું કે વડોદરા શહેર નથી, આની નોંધ આખા વિશ્વમાં લેવાય છે અને શ્રદ્ધાસુમન અર્પણ કરવો અને શ્રદ્ધાસુમન અર્પણ કરીને ન્યાય મળે એના માટે હું હવન કરું છું। હવે પોલીસ સ્ટેશન જઉં છું, શું થાય છે જોઈ લો। બિલકુલ, સામાજિક કાર્યકર અહીંયા પહોંચ્યા હતા અને તેમને હવન કરવું છે અને તેના માટે તેઓ પરમિશન, પોલીસ હવે તેમને લઈ જઈ રહી છે ને પરમિશન માટે પ્રોસેસ કરી રહ્યા છે। પરંતુ આપ જુઓ કે આ જે એ દિવસ કે આ 12 બાળકો અને 2 શિક્ષિકાઓનો આ જે વડોદરા માટે બ્લેક દિવસ ગણવામાં આવે છે। 18/1/2024ના રોજ આ એ દિવસ હતો અને આપ જોઈ શકો છો અત્યારે આ પરિસ્થિતિ છે। આ પરિસ્થિતિ આપ જુઓ કે જે પ્રકારે હરની બોટકાંડ કે જે વડોદરાના આ લેક ઝોન ખાતે, હરની લેક ઝોન ખાતે આ દુર્ઘટના થઈ હતી અને ત્યારે આજે પણ એ દિવસ ભૂલાતો નથી, કારણ કે વડોદરાના આ નિર્દોષ માસૂમ બાળકો એ જીવ ગુમાવ્યો હતો અને આજે શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે વડોદરાના જે નગરના લોકો છે
ખાસ કરીને જો કે આ બોટકાંડ હરની બોટકાંડનો એ દિવસ આ 12 બાળકો અને 2 શિક્ષિકાઓએ પોતાનો જીવ ગુમાવ્યો. તો આજે પણ ન્યાય માટે લોકો જજુમી રહ્યા છે, પરિવારના લોકો જજુમી રહ્યા છે. હાલ કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે. જો કે અહીંયા કોંગ્રેસ દ્વારા પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે ત્યારે, પરંતુ સામાજિક કાર્યકર સવારથી અહીંયા પહોંચ્યા તો તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે હવન કરવું હતું, પરંતુ તેમને પરમિશન માટે પ્રોસેસ કરવા માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. આજનો દિવસ ખૂબ દુઃખદ ભર્યો. ત્યારે નગરસેવક છે આશીષભાઈ સાથે સીધા આશીષભાઈ, શું કહેશો? આજે પણ એ દિવસને યાદ કરે છે ત્યારે આંખમાંથી આંસુ આવે છે. આજે ફરી એ દિવસ છે કે 12 બાળકોને એમની માતાએ સવારમાં હોંશે હોંશે તૈયાર કર્યા હતા. તૈયાર કરીને એ નથી જાણતી કે આ મારું બાળક ફરી પાછું નથી આવવાનું હોય, અને છેલ્લી વાર તૈયાર કરી રહી છું. રાત્રે જ્યારે એની લાશો ઘરે આવે છે ત્યારે માતા આજનો દિવસ હજુ પણ નથી ભૂલતી. આમાંથી એક પરિવાર જેણે આ 2 વર્ષનો બહુ મોટો સમય કાઢ્યો છે ન્યાય માટે, આજે એમને 2 વર્ષના અંતે ન્યાય તો મળ્યો નથી, પણ એટલું ચોક્કસ કહીશ કે પોતે જાણે કંઈ બહુ મોટો આ શહેરનો ગુનેગાર હોય, ગુનો કર્યો હોય એમ વડોદરા શહેરની બહાદુર પોલીસ જ્યારે પણ મુખ્યમંત્રી આવે, વડાપ્રધાન આવે, ગૃહપ્રધાન આવે કે કોઈ પણ રાજકીય નેતા આવે ત્યારે એમના ઘેરે પહોંચી જતી હોય છે. ત્યારે એ લોકો પોતે એવું વિચારે કે અમારા બાળકો ગુમાવીને અમે કોઈ જાણે મોટો ગુનો કર્યો હોય. અને એનાથી વિપરીત પોલીસે જેને આ કેસનો માસ્ટર માઇન્ડ ગણ્યો છે એને રૂલિંગ પાર્ટી રેડ કાર્પેટ પાથરીને હયાત હોટલમાં કાર્યક્રમ હોય તો બોલાવે, પતંગોત્સવમાં બોલાવે, ભારતીય જનતા પાર્ટીના 3જા અને 4થા માળના કાર્યાલયને ઇન્ટિરિયર બનાવવા માટે પણ એની નિમણૂક કરે. એટલે આપ સમજી શકો છો કે આ તંત્ર કઈ રીતે કામ કરે છે. આ વડોદરા શહેર જ એક એવું છે કે જેમાં ખુલ્લી ગટરમાં લોકો ડૂબીને મરે છે, ગાયથી અથડાઈને મરે છે, ડોર ટુ ડોરની ગાડીથી કચડાઈને મરે છે, લોકોના ઘેર પૂરના પાણી આવે છે ને ડૂબીને મરે છે. આ હરણી બોટકાંડ થયું એમાં પણ 12 બાળકો ડૂબીને મર્યા. ખાડા ટેકરાને ભૂવાથી પણ લોકો મરે છે. ત્યારે હું ચોક્કસ કહીશ પાછલા વખતમાં વરસાદી ગટરમાં પણ ડૂબીને લોકો મરી ગયા. ત્યારે આ તંત્ર કયા પ્રમાણે કામ કરે છે એ વિચારવાનું રહ્યું. આ વડોદરા શહેરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી છે, વડોદરા શહેરના મહિલા મેયર છે, પણ 2 વર્ષનો સમય પૂરો થયો. આ પીડિત માતાઓને મળવાનો એ મહિલા મેયર પાસે અને મહિલા અને બાળ વિકાસ મંત્રી પાસે પણ સમય નથી. અને આખા ગામમાં તમે આખા ગુજરાતનો પ્રવાસ કરો મહિલા અને બાળ વિકાસ મંત્રી તરીકે, પણ તમે તમારા મત વિસ્તારની મહિલાઓનું ધ્યાન ના રાખો. જે બાળકો ડૂબી ગયા છે એ મંત્રાલયના મંત્રી તરીકે એમને ન્યાય ના અપાવો અને આખા ગામમાં તમે ગુજરાતમાં પ્રવાસ કરો. એ આ વડોદરા શહેરની જનતા જોઈ રહી છે. આવનારા દિવસમાં જ્યારે આ કોર્પોરેશનનું ઇલેક્શન છે ત્યારે હું ચોક્કસ કહીશ કે આ સંસ્કારી નગરીના નગરજનો ભલે અત્યારે શાંત અને ચૂપ હોય, પણ આ તમે જે કરી રહ્યા છો અન્યાય એ બધું જ જોઈ રહી છે. કારણ પીડિત પરિવારને 1 વર્ષ સુધી વળતર માટે લડાઈ કર્યા પછી નક્કી કર્યું કે 35 લાખ રૂપિયા મળશે. એની જગ્યાએ જે રૂપિયાના જોરે કોટિયા બંધુ સુપ્રીમ કોર્ટમાં જઈને ફક્ત 25% જ વળતર આપવું એમ કરીને એક ઓર્ડર લઈ આવે છે. ત્યારે તમારું બાળક મારી નાખો અને એને વળતર પેટે પણ ઇન્સ્ટોલમેન્ટમાં તમે રૂપિયા આપો. એ કેટલું વ્યાજબી છે? તમારું બાળક મરી જાય અને એના વળતરના ટુકડે પૈસા આપીશું. પહેલાં 25% રકમ આપી, હવે બાકીની 75% રકમ માટે એ પરિવારો સુપ્રીમમાં જાય. એ ગરીબ પરિવારો, તમે એનું કોઈ દિવસ તમે જગ્યા જોઈ છે, એમનું ઘર જોયું છે? હું આ તંત્રને અને મહિલાને ખાસ કહીશ કે વડોદરા શહેરની પ્રથમ નાગરિક જ્યારે મહિલા હોય અને વડોદરા શહેરની મહિલાઓ આ રીતે જ્યારે મુખ્યમંત્રી પાસે પણ ન્યાય માંગવા જાય અને બહાદુર આપણી ક્રાઇમ બ્રાન્ચની પોલીસ એમને 3 કલાક સુધી ગોંધી રાખે, આ પ્રકારે આ દેશમાં ચાલી રહ્યું છે. અને ફક્ત ને ફક્ત આ વડોદરા શહેરમાં જ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. જ્યારે એ મહિલાઓ કોર્પોરેશનની સભામાં કાયદેસર પાસ લઈને બેસવા જાય તો પણ માનનીય મેયરશ્રી એમને
ત્યાંથી પણ ડિટેન કરાવડાવે. એટલે તમે જોઈ શકો છો કોઈ પણ હિસાબે આ પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે નથી. આ તંત્ર ચોક્કસપણે હોટિયા બંધુ અને એમના કરતા હરતા માસ્ટર માઇન્ડ માટે જ અત્યારે કામ કરી રહ્યો એવું સ્પષ્ટ લાગે છે. ત્યારે 2 વર્ષ પૂરા થાય છે. હજુ પણ હું કહીશ કે આવનારા ફેબ્રુઆરી મહિનામાં આ સભાની અંદર કોર્પોરેશનની સભામાં બજેટ સત્રમાં હજુ પણ જો એમનામાં શરમ બાકી હોય તો પોતે આ પીડિત પરિવારોને વળતર માટેની દરખાસ્ત લાવવી જોઈએ કે હજુ જો તમારામાં સંવેદના બાકી હોય તો આવનારા બજેટ સત્રમાં તમામ પીડિત પરિવારોને 30 લાખથી વધારે રકમનું વળતર આપે એવી દરખાસ્ત લાવવી જોઈએ. આશીષભાઈ, સવાલ મારો એ છે કે જો આટલે આજે 2 વર્ષ થયા છે, એક રાજકીય વર્ગ, એક પક્ષ પણ નથી જોવા આવ્યું. શું માનવું છે આજે આટલું દુઃખ થયું? કારણ કે વડોદરાના દીકરાઓ જે આજે ભવિષ્યમાં કોઈક રાજકીય પાર્ટી સાથે જોડાત, કોઈક નેતા બનત, કોઈક ડોક્ટર બનત, કોઈક આઈપીએસ અધિકારી કે આઈએસ અધિકારી બનત. 100% આજે 2 મુસ્લિમ પરિવારો અંદર એવા છે કે જે લોકો પોતાના દીકરાને આર્મીમાં મોકલવા માંગતા હતા. એ સપનું પણ એમનું આજે ચકનાચૂર થઈ ગયું છે. ત્યારે હું ચોક્કસ કહીશ કે આ શહેરનું ભવિષ્ય, આ દેશનું ભવિષ્ય એવા 12 બાળકો આ ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે. અને હજુ પણ શરમ હોય ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં, શીર્ષસ્થ નેતાઓમાં, તો આ વડોદરા શહેરમાં થયેલા કથિત ભ્રષ્ટાચારને અને તમામ ભ્રષ્ટાચારીઓને ઉજાગર કરે. હાઈકોર્ટે પણ હુકમ કર્યો છે, છતાં પણ એનું પાલન ન કરતા. એટલા માટે અમે તો 2 વર્ષથી આ પરિવારને ન્યાય મળે એના માટે લડાઈ લડી રહ્યા છે. અમારી સાથે અમારા વિદ્વાન ધારાશાસ્ત્રી હિતેશભાઈ ગુપ્તા પણ ચોક્કસપણે કાયદાકીય લડત આપી રહ્યા છે. ત્યારે હવે આવનારા દિવસમાં વડોદરા શહેરની જનતાએ આ પ્રમાણેની નેતાગીરીને ઘેર બેસાડવી જોઈએ એવું સ્પષ્ટ મારું માનવું છે. બિલકુલ, આશીષભાઈ જોશી તો કહી રહ્યા છે કે આવી નેતાગીરીને સ્પષ્ટપણે ઘરે બેસાડવું જોઈએ તેવું કહી રહ્યા છે. આ જુઓ કે 12 બાળકો અને 2 શિક્ષિકાઓ સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવે છે. આ જો કે નાના માસૂમ ભૂલકાઓ આજે પણ યાદ આવે છે. રોશની સિંધે, શકીના શેખ, આશિયા ખલીફા, અલીશા કોઠારી, પૃથ્વી શાહ, નેન્સી માછી, જહાબિયા સુબેદાર, આયાત મંસૂરી, મોહમ્મદ અયાન ગાંધી, વિશ્વકુમાર નિઝામા, મુહાવિયા શેખ, રૈયાન ખલીફા, છાયાબન સુરતી, ફાલ્ગુનીબેન. આ પ્રકારે આ 12 બાળકો જોઈ શકાય છે કે 2 શિક્ષિકાઓના જીવ આ બોટકાંડમાં ગયા હતા અને આજે પણ એ દિવસ યાદ આવી રહ્યો છે. કારણ કે એ દિવસ ક્યારેય ભૂલાય એમ નથી. આજે 2 વર્ષ પૂર્ણ થયા છે અને 2 વર્ષ એ ઘટના પણ અમે પ્રયત્ન કરીશું ત્યાં જવાના. કારણ કે જે ઘટના હતી, બોટ પલટી ખાઈ ગઈ હતી અને તેમાં આ તમામ જે સ્કૂલના બાળકો હતા, જે પ્રવાસે આવ્યા હતા, એ પ્રવાસ ક્યાંક આ લોકોનો છેલ્લો પ્રવાસ રહ્યો અને તેમના ઘરે તેમની ડેડ બોડી ગઈ. સવારે માતાઓએ હસી ખુશીથી પોતાના બાળકોને તૈયાર કર્યા અને સ્કૂલના પ્રવાસે મોકલ્યા હતા. હવે જો કે આ એક જગ્યા અમે પહોંચવાના પ્રયત્ન કરીએ છીએ, કારણ કે આ દિવસ હજુ પણ ભૂલાય એમ નથી. હરની લેક ઝોનની આ ઘટના, વડોદરાની હરણીના એ દિવસ બોટ પલટી ખાઈ ગઈ હતી અને એ 12 બાળકો અને 2 શિક્ષિકાઓએ જીવ ગુમાવવો પડ્યો હતો. અને એ દિવસ પણ આજે યાદ આવે છે. અને કારણ કે જે પરિસ્થિતિ હતી, પરિસ્થિતિ ખૂબ ગંભીર હતી એ દિવસ. કારણ કે આજે પણ આપ જોઈ શકો છો આ બોટ અહીંયાથી સ્પષ્ટપણે બતાવવાના પ્રયત્ન કરીશું અમે. આ એક જગ્યા છે કે જ્યાં 18/1/2024 ના રોજ આ એ દુર્ઘટના સર્જાઈ હતી અને જેમાં 12 બાળકો, નિર્દોષ 12 બાળકો, જે આજના ભવિષ્યનું ઝાંખી હતી અને એ ભવિષ્ય તેમનું ચકનાચૂર થયું. સાથે તેમના પરિવારજનોનું આ ભવિષ્ય હતું કે મારા બાળકોને ક્યાંક આર્મીમાં પણ મોકલવાના હતા.
જો કે આ પરિસ્થિતિ આજે પણ અહીંયા એ 12 બાળકો યાદ આવી રહ્યા છે અને એ દિવસ એટલે યાદ આવે છે કારણ કે એમાં નિર્દોષ 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મોત થયા હતા. આ જગ્યા આપ જોઈ શકો છો, અમે એ જગ્યા પર આવ્યા છે. આ એ જ જગ્યા હતી કે જ્યાં બાળકોના મોત થયા હતા. જો કે એ 2 વર્ષ આજે પણ ખૂબ દુઃખભરી આ ઘટના યાદ કરીએ તો પણ આંખમાંથી આંસુ આવે. ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આજે તેઓને શ્રદ્ધાંજલિ પાઠવે છે કારણ કે આ 12 બાળકો અને 2 શિક્ષિકા, ખાસ કરીને 12 બાળકોની વાત કરીએ તો વડોદરાના આ બાળકોને આજે પણ તેઓ ન્યાય માટે ઝઝૂમી રહ્યા છે અને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે ને તેઓને શ્રદ્ધાંજલિ પાઠવે છે. કેમેરામેન નિહાળની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.